સમય તમારો, સંદેશ અમારો। રાજકોટ જિલ્લાના ધોરાજીના વર્ષ 2023ના દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કયો હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપી તરફે રોકાયેલ એડવોકેટની દલીલો અને રજૂ રાખેલ ચુકાદાઓને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી હુકમ ફરમાવવામાં આવ્યો છે। ધોરાજી શહેરમાં વર્ષ 2023માં આરોપી કાળુ ઉર્ફે શક્તિ વિજલભાઈ ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો અને છરી બતાવી ધાકધમકી આપવાની ફરિયાદ નોંધાતા ધોરાજી પોલીસે આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરની અટક કરી તેના વિરુદ્ધ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ધોરાજી સેશન કોર્ટમાં કેસ ચાલી જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકતા હુકમ ફરમાવેલ છે। હું એડવોકેટ સંજય કુમાર પી વાઢેર ધોરાજી વર્ષ 2023ની સાલમાં આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયેલ। તે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદના આધારે ધોરાજી પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે કેસ ચાલી જતા આરોપીને ધોરાજી સેશન્સ જજ શ્રી A.M. શેખ સાહેબે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની દીકરી ને આરોપી કાળુ ઉર્ફે શક્તિએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરેલ। ફરિયાદમાં ભોગ બનનારની માતાએ ભોગ બનનારની ઉંમર બાબતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરેલ, જે ભોગ બનનારની જન્મ તારીખ વિવાદિત થતા ભોગ બનનારની માતાએ ભોગ બનનારના જન્મ સ્થળ અને જન્મ તારીખ બાબતે જે જણાવેલ તે ગ્રામ પંચાયતમાં જઈ ભોગ બનનારના જન્મ સ્થળ અને તારીખ બાબતે જે તારીખ જણાવેલ તે વર્ષના અને તેની આજુબાજુના વર્ષના જન્મ રજિસ્ટરના ઉતારાની નકલ મેળવીને નામદાર કોર્ટમાં રજૂ કરાયેલ અને દલીલોના અંતે આરોપી પક્ષે અલગ અલગ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ। જે દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી A.M. શેખ સાહેબે આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે। સમય સંદેશ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।